વચનામૃત પાન 386, પત્રાંક 473, મુંબઈ આસોવત 30, સંમત 1949. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. આમાં કૃપાલે લખે છે, ઓમ પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય શ્રી મોરબી, એટલે સૌભાગભાઈ મોરબી છે. આમ તો સાયલાના છે પણ મોરબી આવ્યા છે, તો કૃપાલે મુંબઈથી મોરબી કાગળ લખે છે, પરમ સ્નેહી. આ પુરુષ પ્રત્યે કેટલો એમને સ્નેહ જાગ્યો છે, એટલે કેટલી યોગ્યતા એમનામાં જોઈએ છે કે હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. અને ઘણા પત્રોમાં એમને પોતાના અંતરના ભાવો ઠાલવ્યા છે અને એમની અત્યંત ભક્તિ જોઈને ઠેઠ ક્યાં સુધી પહોંચાડી દીધા. કેવળ જ્ઞાન થશે તો કહીશ, કેટલી ઊંચી દિશા સુધી પહોંચાડ્યા. એટલે યોગ્યતા છે તો જ એમને પ્રેમ આવે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જે જીવમાં જેટલા પ્રમાણમાં ઉગી નીકળ્યા હોય, ખીલ્યા હોય, એટલે તેના પ્રત્યે મહાત્માઓને, જ્ઞાની પુરુષોને પ્રેમ આવે છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય શ્રી મોરબી. જેમ પ્રભુ શ્રીજીને મુમુક્ષોને જઈને શું થાય, આ તો અમારા માથાના મુકુટ છે. એમને જોઈને પૂજ્યભાવ થાય છે, પ્રેમ આવે છે એમને હૃદયમાં, કે એના હૃદયમાં કોણ બિરાજમાન છે. પરમ કૃપાળુ દેવ પ્રભુશ્રી જાણે છે કે આપણને ખબર નથી આ જીવોને, પણ આ પોતે ક્યાં પહોંચવાના. આપણે અજ્ઞાની છીએ, જ્ઞાની જાણે છે કે કેટલા મહાપુણ્ય ક્યાં સુધી આવી ચડ્યો, તો એનું ભવિષ્યમાં શું થશે એ પ્રભુશ્રી જાણે છે. એટલે આપણને જોઈને, આપણા આત્માને જોઈને પણ એમને આવો પ્રેમ આવે છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય શ્રી મોરબી. પત્ર આજે એક પહોંચેલ છે, એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે. એટલું તો અમને બરાબર ધ્યાન છે. મારે ધ્યાનમાં છે કે જ્યારે જીવને મૂંઝવણ આવે છે, હવે જેવી મૂંઝવણ સૌભાગભાઈને હતી એ તો જેને હોય તે જ જાણે. આટલું મોટું કુટુંબ, 5 દીકરીઓ, 2 છોકરા, બધા બહેનો કેટલી, અને ઘરમાં આવી સ્થિતિ. જે એક સમયે આ કહેવાતા રાજ દરબારનું રાજ્ય હતું, તેમાં જઈને બેસતા માન મોભો એવો હતો, ને આજે ઘર ચલાવવામાં તકલીફ. એ આપણને ખ્યાલમાં ના આવે. જેની આવી સ્થિતિ હોય એને જ ખ્યાલ આવે. ગરીબાઈ કેવી હોય એ પૈસાવાળો ન જાણી શકે, કે જ્યારે ન હોય ત્યારે કેવી મનમાં વિકલ્પો ઉઠે. તેમ અહીંયા કે છે, એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપાર આદિ. શું કરું? આ વેપાર કરું, આ કરું, તેમ કરું, અનેક પ્રકારના વિકલ્પો ઉઠે. વેપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં, એકદમ જે કંઈ ધંધો કરવા દોડે એમાં પૂરો વિચાર ન થાય ને, કેમ કે મૂંઝવણ છે. મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં, એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. સંકલ્પ વિકલ્પમાં મન ચિંતામાં હોય એટલે કાર્ય સિદ્ધિ તો ન થાય, પણ ઉડતું બગડી પણ જાય. એટલે મહાપુરુષોએ કહ્યું, ચિંતા સે ચિંતા નહીં કરો. કૃપાલ કે ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. ચિંતાથી કાર્ય બગડી જાય, સુધરે નહીં. ચિંતા સે ચતુરાઈ ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગી.
ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. ચિતા એટલે આગ, આગની જેમ બાળે. આ અંતરની જે પીડા છે એ તો જે થાય તે જ જાણે. અરે મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. મુમુક્ષુ છે, છૂટવાનો કામી છે, વૈરાગી છે, એ નહીં કરવી જોઈએ, છતાં આવો નિમિત્ત આવે ત્યારે એ થઈ જ જાય છે. પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખો. મૌન જેવો એટલે વધારે ઝાવા મારવાની, પાપના ઉદયમાં મૌન થઈ જવું. મૌન થઈ જવું એટલે મોઢું બંધ કરી દેવું, બોલવું નહીં, એવો આશય નથી કે આવા વિકલ્પો છોડી દેવા. પછી કહ્યું ને મૌન થવું, મૌન જેવો એટલે નિર્વિકલ્પ જેવો કરી નાખો. મનમાં તેર સંબંધના સંકલ્પ વિકલ્પ અટકાવવા, એટલે કે જે થાય તે જોયા કરવું. આપણો જ પાપનો ઉદય હોય તો બીજા શું કરે? કૃપાલદેવ જેવા સમર્થ પુરુષ પણ શું કહે? અમે કર્મ બાંધ્યા. તો કે તમે કર્મ બાંધ્યા? અમે બાંધ્યા. ભગવાન મહાવીરે બાંધ્યા. પહેલા તો બધા અજ્ઞાની જીવો જ છે, એ તો આગળ જતા જ્ઞાની થાય એટલે અમે કર્મ બાંધ્યા, એ અમારો દોષ છે. એમાં બીજા શું કરે? તેમ જોયા કરો, આપણે કર્મ બાંધ્યા છે એ કંઈ પાપનો ઉદય પણ કંઈ સર્વથા રહેતો નથી, બધું જાય છે. પુણ્યનો ઉદય હોય તો જાય, પાપ તો સબ જાયગા, બધું જવા જ આવે છે. કર્મ જે ઉદયાવલીમાં પેઠું એ કંઈ પાછું ન જાય, એ તો ખરી જ જાય. એમાં પછી આપણે સંકલ્પ વિકલ્પ કરો કે ન કરો, પણ એ તો આવ્યું એ ગયું. અહીંયા પણ આપણે બધા બેઠા છીએ, અહીંયા મોટો લાભ આ છે કે પ્રતિ સમયે દરેક જીવને કર્મનો ઉદય તો છે જ. આપણે બધાને કોઈને કંઈ વિચાર આવે, કોઈને કંઈ વિચાર આવે, એકદમ ધપ થઈને કંઈ ઘરનો કે દુકાનનો કે વેપારનો વિચાર આવી પડે, પણ અહીંયા કોઈ બીજી એને સંયોગ મળતા નથી વાત કરવાના, એટલે વિચાર આવ્યો અને ખરી જાય. કેમ કે આપણો ઉપયોગ ભક્તિમાં હોય કે સ્વાધ્યાયમાં હોય એટલે એ કર્મ વિશેષ આગળ બંધન નથી કરાવી શકતો. એટલે એને જ્ઞાની પુરુષો કે છે એ કર્મનો ઉદય પ્રદેશ ઉદય થઈને ખરી ગયો, પ્રદેશ ઉદય થઈને ખરી જાય. અને આજ ઘરે કે આપણે હોઈએ તો કોઈ નિમિત્ત છે બધા પાસે, વધારે ચાલે, કોઈ વાંચન શ્રવણ નિમિત્ત ન હોય ને બીજા પણ હોય, એટલે એમને કહેવા માંડીએ કે આપણે ફલાણું કરવું છે, આ થઈ ગયું, એમ થઈ ગયું, ફલાણે એમ બગાડી નાખ્યું, અનેક વિચારો. એટલે એ રસ ઉદય થયો. કર્મ તો બે સમયે ઉદયમાં છે જ, પણ ત્યાં રસ ઉદય થાય એટલે નવા બંધ થાય, જ્યારે અહીંયા ખરી જાય. એટલે અહીંયા પાપ મોટા ભાગે ખરે અને પુણ્યનો બંધ થાય. ખરી નિર્જરા તો જ્ઞાનીને છે. જ્ઞાની સંબંધિતથી ન કરી પાપ, સમ્યક દ્રષ્ટિ પાપ નથી કરતા, અને કદાચ બાંધે તો અપોસી હોય બંધો, અલ્પ માત્ર બંધ થાય જે જ્ઞાન ધ્યાનથી ખપાવી દે. પણ અનંત સંસાર વધે એવો બંધ જ્ઞાનીને ન પડે. કેમ કે અનંતાનુબંધી કસાય ચાલ્યા ગયા છે. એટલે અનંત સંસાર વધે એવો ભાવ જ ના આવે, એવું બળ જ નહીં અંદરથી અવાજ આવે. એટલે ગમે તેવો ભલે એ વધારે બોલતો ઉપરથી દેખાય, પણ અંદર જે ગાંઠ છે એ છૂટી ગઈ છે, એટલે બધું એ ઉપલક જ થાય છે. એટલે સમ્યક દર્શનનું અદભુત મહાત્મ્ય છે. એટલે અહીંયા કહ્યું કે કૃપા સૌભાગભાઈને લખે એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. મુમુક્ષુ જીવને જેમ
ધન સંબંધી કૃપાલે કહ્યું કે ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં ધર્મનું જાણે પણ છે, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં લટકી રહે છે. કેમ કે હજુ તો મુમુક્ષુ છે, એ તો અંતાનુબંધી કશાય ગયા નથી. ક્રોધ, માન, માયા, લોભ આવા નિબીડ પડેલા છે. ભલે અહીં સ્થિતિ એ અનંતાનુબંધીને પાછા અનંત પ્રકાર છે. એ કયા ઠેકાણે ઊભો પણ છે ભાંગામાં જ. એટલે અનંત સંસાર વધારે એવા ભાવ પણ તે કરી શકે છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી, એટલે અનેક વિચારો એને આવી શકે. એટલે ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. પણ વાત યોગ્ય તો એમ છે કૃપાલ કે પણ તે વખતે તો આમ વર્તવું યોગ્ય છે એવી મૂંઝવણના વખતમાં કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી એટલે ઉપયોગને બીજે રોકી લઈ કામકાજમાં મૌન જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખવો, મનને શાંત કરી દેવું, એટલે કે વિકલ્પો કરવા નહીં. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે. તમને શું તકલીફ છે, મૂંઝવણ છે, અમારે જ્ઞાનથી બહાર નથી. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. પણ તે બેઠો ભોગવી લો, ક્ષમતાએ ભોગવી લો તો એ કર્મ નિર્જરી જાય, નવો બંધ ન થાય. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે બેઠ્યા વિના ઉપાય નથી. જેમ પ્રભુશ્રી કહે, પ્રભુ ખમી ખૂંદો એને સહન કરો, જે ઉદયમાં આવે તે. તેને બેઠ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા જે યોગ્ય નથી. કે ભાઈ હવે ઉદય આવે તો ખૂબ લાંબો જ ચાલશે, એમ પણ સમજીને બેસવા યોગ્ય નથી. એટલે કે પુરુષાર્થ કરો, ના નહીં, પણ બહુ ઝાવા નહીં મારો, હમણાં સમય ખરાબ છે, એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી. અને ધીરજ વગર જો વેઠવામાં આવે છે તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. શું થાય? બહુ એવું આર્ત ધ્યાન, મૂંઝવણ એ આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાન શું કરે? વધારે કર્મ બાંધે. એટલે જે મળતું હોય તો નહીં મળે, અર્થાત કર્મોની સ્થિતિ વધી જાય. એટલે મહાપુરુષો કે છે ધીરજ વગર જો વેદવામાં આવે તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. લાંબુ નહીં હોય, લાંબુ થઈ જાય. શું એ કર્મ? માટે હાલ તો જેમ બને તેમ ઈશ્વર ઈચ્છા એટલે ઈશ્વરની જેવી ઈચ્છા, એટલે પ્રારબ્ધ જેવા પ્રારબ્ધ પ્રમાણે કૃપાલદેવે પ્રારબ્ધ માટે ઈશ્વર ઈચ્છા શબ્દ વાપર્યો છે. માટે હાલ તો જેમ મને તેમ ઈશ્વર ઈચ્છા અને યથા યોગ્ય સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. અથા યોગ્ય એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. અમારા જ બાંધેલા કર્મનો ઉદય છે એમ માનીને કે ક્ષમતા રાખો, આ યોગ્ય થઈ રહ્યું છે. એ મને તકલીફ છે એટલી તો કે આ જ યોગ્ય છે. કેમ કે કર્મ જવા આવ્યું છે, એવું તમે બાંધ્યું એટલે આવ્યું છે, એટલે યથા યોગ્ય જ માનો. માટે હાલ તો જેમ મને તેમ ઈશ્વર ઈચ્છા અને યથાયોગ્ય સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ, મૌનપણું ભજવું યોગ્ય છે એટલે શું? મૌન લઈ લેવું. એટલે કહેવાનો આશય કે મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ, ઉતાપ, અમુક વેપાર કરવા વિશેના કર્યા ન કરવા. મૌનનો અર્થ આ.
અંદરમાં જે મનમાં જે સંકલ્પ વિકલ્પ બહુ ચાલે છે તે બધા બંધ કરી દેવા. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ, ઉતાપ, બહુ શોક, અમુક અમુક વેપાર કરવા વિશેના કર્યા ન કરવા. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. જે ઉદય છે તે પ્રમાણે સંભાવે સહન કરો અને આ પ્રમાણે જ વર્તો. એ જ ખરેખર કે સુગમ માર્ગ છે. વધારે તમે કંઈ પણ પુરુષાર્થ કરવા જશો તો ઉલટું વધારે માર પડશે. ઘણી વાર આવું પણ બને છે જે આપણા પાપનો ઉદય જેમાં હાથ નાખીએ જે હોય તે જતું રહે. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દોહરા વિશે લક્ષ્યમાં છે. કોઈ દોહરા વિશે લખ્યું હશે તે લક્ષ્યમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. આ કાળ કેવો છે? એક અમારા સિવાય કોઈના સત્સંગીના પ્રસંગમાં આવવું નહીં. કેમ કે તમે આપણને એમ લાગે છે કે એ વાત કરશે આમ છે તેમ છે, મારે આમ તો કઈ ને કઈ નવું બતાવશે, આમ કરો તેમ કરો, તો વળી પાછો રોગ ઉભો થાય. અથવા બીજા કોઈની સાથે ભળવા જેવું નથી. આ કાળ એવો છે. કેમ કે બધો જ સંગ પ્રસંગ છોડવા જેવા છે. પ્રભુશ્રી કહ્યું કોઈથી સાથે ભાઈબંધી કરવા જેવી નથી. બહેનપણા ભાઈપણા કરવા નહીં, પ્રભુશ્રી કહે. એટલે વિશેષ જે મોહ રાગ છોડવાનો છે પાછો વધે. બધા સંગ પ્રસંગ તો ઘટાડવાના છે. બીજા ઘટાડીને સત્સંગ કરવા કહ્યું, પણ એમાં એમને એ પણ એમના માટે યોગ્ય ન લાગ્યું આવી પરિસ્થિતિમાં. તો કે સંસારી પ્રસંગમાં, સંસારી પ્રસંગ એ આત્માની વાત નથી. સંસારી પ્રસંગ તમે બીજાને જઈને કંઈ કહેશો તો એ કંઈ બીજું બતાવશે. એ એમ નહીં કહે કે ભાઈ તમે શાંતિ રાખો, આ કરો તે કરો, કંઈ ને કંઈ કરો, એમ પુરુષાર્થ કરવાની વાત કરશે. પણ જે એમના પ્રસંગમાં કૃપાલુને હમણાં યોગ્ય નથી લાગ્યું વેપાર સંબંધી, સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપનો કાગળ આવ્યેથી આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યો છે. આ કાગળ વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે, તથાપિ વિચારવા યોગ્ય છે. કારણ વિચારવા યોગ્ય છે તો કે બોધ જ્ઞાન લક્ષ્ય ઉપર છે. એટલે સમ્યક જ્ઞાન ઉપર લક્ષ્ય રાખીને આ કાગળ લખ્યો છે. ભલે વ્યવહારિક છે, એમાં પણ અમે સમ્યક જ્ઞાન લક્ષ્યમાં રાખીને જે આત્માર્થીને મુમુક્ષુને હિતકારી છે તેમ લખ્યું છે. સમ્યક જ્ઞાન ઉપર લક્ષ્ય રાખીને બોધ જ્ઞાન ઉપર લક્ષ્ય છે. પ્રણામ પહોંચે. હવે એનું વિવેચન. બોધામૃત ભાગ 2 પાનો 147 પત્રાંક 473 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 8મ સંવત 2009. જેવા પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. જેવા પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. અનેક પ્રકારે વિકલ્પો જીવને થયા કરે છે. જેવો સંગ જેવો રંગ લાગે છે. જેવો પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. એટલે કૃપાલે કહ્યું નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે,
નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, આદિ ફરી લખીને છેલ્લે કે છે તેવા તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. કેમ કે જીવ નિમિત્તને આધીન છે. અહીંયા આવીએ ત્યારે આ વાતાવરણમાં આપણે એકમેક થઈ જઈએ અને પાછા સંસારમાં જઈએ ત્યારે તેમાં વળી જઈએ. એ ભાવ ટકતો નથી વધારે વખત. જેવા પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. અનેક પ્રકારે વિકલ્પો જીવને થયા કરે છે. મનને નવરું ન રહેવા દેવું, મનને નવરું ન રહેવા દેવું, કંઈક કામ સોંપવું, વાંચવાનું, સ્મરણનું, ગમે તે કામ એને આપવું, નહીં તો કેવા કર્મ બાંધે તેનું કશું કહેવાય નહીં. કેમ કે કઈ જાતના વિચારો મનમાં આવે અને એમાં એ કડી રહે, એટલે કે મનને નવરું ન રહેવા દે. હંમેશા કંઈ ને કંઈ એને કામ સોંપવું. વ્યવહારિક કામ તો આપણને જે ગ્રસ્તને કરવા પડતા હોય તે પણ કરવા ઉપલબ્ધ મનથી, પણ વાંચવાનું, વિચારવાનું, ગોખવાનું, સ્મરણ કરવાનું, ભક્તિનું, એ કામ બી આપણને તો ખૂબ આપ્યું છે. પ્રભુ શ્રી તો એટલો બધો ક્રમ ગોઠવી દીધો આખા દિવસ માટે, તે અહીંયા જ કરવો એવું નથી કહી, જ્યાં હોઈએ ત્યાં. સવારનો ક્રમ જુદો, સાંજનો જુદો, બપોરે પણ શું બોલવાનું અને વાંચન માટે, વિચારવા માટે કેટલી બધી સામગ્રી કે જિંદગી સુધી નહીં ખૂટે. શાસ્ત્રો બી ઘણા છે, ત્યાં સુધી તો કેટલું પહોંચાય નિવૃત્તિ હોય તો બહુ સારું. અને તો બધા શાસ્ત્રોના દોહન રૂપે આ 3 પુરુષે આપણને આપી દીધું છે. એમાં ચિત્રો, એમ મન એક એવી વસ્તુ છે કે એને કંઈ ને કંઈ ખોરાક જોઈએ. એના માટે જો એને ઉત્તમ ખોરાક ન આપીએ તો પછી એ ખરા વિચાર કરશે જ. પ્રભુશ્રીએ એમ કહ્યું કે ઢોર હોય, ઢોર, એને દાણનો ટોપલો મૂકો, એને ભૂખ લાગે, દાણનો ટોપલો મૂકો તો એ ખાયા કરે, એમ મોઢું ઘાલ્યા કરે ને ખાયા કરે. પણ તમે ખાવાનું જ ના આપો તો પછી શું કરે? વિષ્ટામાં મોઢું ઘાલે. એને પેટ ભરાતું નથી, એને ખોરાક જોઈએ છે. તેમ મનને સારા ઉત્તમ કાર્ય વિચારમાં કે લખવામાં, ગોખવામાં ગમે તે રોકી અને એને ખોરાક આપી દઈએ તો એ ક્યાંય બીજા વિચાર ન કરે. એટલે કે મનને નવરું ન રહેવા દે. નવરો બેઠો નખો જ વાળે. शून्य मस्तिष्क शैतान की कार्यशाला है. An empty mind is a devil's workshop. એના ઉપર એક દ્રષ્ટાંત છે. એક શેઠ છે, ઘણું મોટું કામકાજ છે ઘરે, નોકરો બી ઘણા છે. શેઠાણી, શેઠ બધું દુકાનનું સંભાળે, શેઠાણી ઘરનું બધું કામકાજ પોતાના હાથમાં જ રાખ્યું છે નોકરોનું. હવે ઘરમાં છોકરો પરણ્યો છે, વહુ આવી છે નવી, પણ કામકાજ માટે છોકરાને કંઈ બહાર દેશ જવાનું થઈ ગયું છે. આમ ઘણો સમય નીકળી ગયો. હવે પેલી જુવાન સ્ત્રી છે ઘરમાં, એને કંઈ કામ તો છે જ નહીં, કેમ કે બધું શેઠાણીએ પોતાના હાથમાં રાખ્યું છે. બધી ચાવીઓ, બધાને હુકમ કરવા વગેરે. તો પેલી તો બિચારી આખો દિવસ શું કરે? બેઠી રહે. હવે મનને કંઈ કામ બીજું કંઈ છે નહીં અને ઘરનું કે બહારનું, એટલે પેલા આની ખોટા વિચારો આવ્યા કરે. અમુક મહિના સુધી તો સહન કર્યું. પછી એને પુત્રવધુએ પોતાની કામવાળીને કહ્યું, પોતાની દાસી,
કે તું કોઈ સારો એવો પુરુષને શોધી લા. એણે સાંભળ્યું કે આ એણે શું કહ્યું આવું, પણ એ ઘણા વર્ષથી જૂની છે એટલે એને શું કર્યું કે આ એના વિચાર સારા નથી, એટલે એને જઈને શેઠને વાત કરી. શેઠે વિચાર કર્યો કે વાત સાચી છે, આ એકલી બેઠી શું કરે, એને કંઈ કામ સોંપવું જોઈએ તો એમાં એનું મન લાગેલું રહે તો આવા વિચારો નહીં આવે. એટલે એને પેલા શેઠાણીને તૈયારી કરી. એને જઈને કહ્યું કે તું આ બધી શું કામ ચાવીઓ બધી તારી પાસે રાખે, બધું હું જ કરું, હવે તો એને આપી દે ને, જેથી આ કરતી થાય ટેવાય, મૂકી દે. હવે આપણે કેટલા દિવસ અહીંયા છીએ, સોંપી દે બધું ભાર એને. એમ એને પહેલા તૈયારી કરીને પછી એક દિવસે ભાઈ બહુ પણ બેઠી છે આ છે ને, પછી આમ બનાવટી આમ જ કહ્યું કે તું આ બધું આપી દે ને, આ તારી પુત્ર બધું એકલી છે, એ હવે બધું સંભાળશે, આપણે શું છે. એમ કરીને એ પુત્રોને દેખતા બધું કહીને બધી ચાવીઓ સોંપી દીધી. અને શેઠે પણ એમ કહ્યું કે બેટા હવે બધું તારે સંભાળવાનું છે. એમ જો ઘરડા થયા, હવે તારે બધા છોકરા બધા જેટલા માણસો છે, આ રસોઈ બધું તારે જ હુકમ કરવાના, અમે કઈ નહીં. હવે અમે કેટલા વખત આ સોંપવાથી એને એટલું બધું કામ વધી ગયું, આ નોકરોને કામ સોંપવા, રસોઈ જે કંઈ પણ બધું એટલું એને જ વિચારવાનું. એટલે હવે એને ફુરસત નથી, બિલકુલ ટાઈમ જ નથી. એટલે પછી પેલી કામવાળી એ દાસીએ કહ્યું કે તમે તે દિવસે કહેતા હતા તે કોઈ પુરુષને બોલાવું. અરે ગાંડી, તું શું વાત કરે, મને તો હવે મરવાની ફુરસત નથી, મને ક્યાં ટાઈમ છે આવો, કંઈ નહીં જોયું, કોઈ નહીં જોઈએ. આમ કામ આવી ગયું, બધા ખોટા વિચારો નીકળી ગયા અને કામમાં ઉપયોગ જોડાઈ ગયો. એમ પ્રભુશ્રી કહે છે કે મનને નવરું ન રહેવા દે. આપણા માટે કંઈ કામ સોંપવું, શું વાંચવાનું, ભક્તિનું, વિચારવાનું, સ્મરણનું, લખવાનું, ગોખવાનું, કેટલું બધું કામ છે. અને વળી ઘરના કામકાજ હોય અને આવી સવારની ભક્તિ, સાંજની વાંચન, વિચાર, કેટલું સાહિત્ય, કોઈ સમય નથી. જો આમાં ઉપયોગ રોકી લે તો ખોટા વિચારો આવે જ નહીં. અને ખોટા વિચારોના કારણો આવા ટીબી વગેરે કદી જોવાની, એ આપણા મનને બગાડે, આપણા સદવિચારો પર પાણી ફેરવી દે. એવું ન કરતા ઉત્તમ વિચારો જે વડે આવે એવા ભગવાનના ઘણા ઉત્તમ પુસ્તકો આપણી પાસે છે. બસ એમાં ઉપયોગ રોકી લેવો. એને એને મનને કામ સોંપવું, નહીં તો કેવા કર્મ બાંધે તેનું કશું કહેવાય નહીં. નવરો બેઠો અનેક ભાવ કરી શકે, ભાવથી જ કર્મ બંધ પડે છે. અને એ ભાવોને રોકવા માટેનું ઉત્તમ સાધન સ્વાધ્યાય છે. એમાં ઉપયોગ રોકાય નહીં તો એક પણ લીટીનો ભાવ જ ન સમજાય. શું વાંચી રહ્યા છે એટલે ઉપયોગ સ્થિર થાય. એટલે ઉપયોગ તો એક છે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કાં તો સત્પુરુષના વચનોમાં મનને રોક, કાં બધી 5 ઇન્દ્રિયોમાં દોડાવ, જે તને જે યોગ્ય લાગે કર. એમ નહીં તો કેવા કર્મ બાંધે તેનું કશું કહેવાય નહીં. નાનીના વચનોમાં ચિત્ત રહે તો ધર્મ ધ્યાન થાય, ધર્મ ધ્યાન થાય, નહીં તો આર્ત ધ્યાન થાય. નાનીના વચનોમાં ચિત્ત રહે, નાનીના વચનોમાં ચિત્ત રહે તો ધર્મ ધ્યાન થાય, નહીં તો આર્ત ધ્યાન થયા કરે. તેથી કર્મ બંધાય. નવરો પડે ત્યારે બીજા વિકલ્પો આવે છે. કામ હાથમાં હોય તો તેમાં ચિત્ત રહે છે. કામ હોય તો પછી કામ પૂરું કરવું, એમાં મન રોકાયેલું હોય. મન બહુ તોફાની છે, મન બહુ તોફાની છે. એને કંઈ કામ જોઈએ, કંઈ કામ જોઈએ.
મનરૂપી બાબરા ભૂતને નાનીની આજ્ઞારૂપી વાંસ ઉપર ચડ ઉતર કરાવે તો વશ થાય એવું છે. બાબરા ભૂતનું દ્રષ્ટાંત પણ પ્રભુશ્રીએ જ આપ્યું. પ્રભુશ્રી કે એક શેઠને કામ ઘણા, હવે એને કેટલા કામો ક્યારે પાર આવે નહીં, એટલે મિત્રે કહ્યું તું એટલો બધો હેરાન થાય છે, એના કરતો કોઈ દેવને વશ કર, પછી તારું કામ આસાન સરળ થઈ જશે. એ મિત્રના કહેવા પણ એણે આરાધના કરી, એમ કે દેવ વશ થયો, જેનું નામ બાબરો ભૂત. એને કહ્યું કે 7 માળની હવેલી બનાવ, દેવ પણ દેવ છે, એને બનાવતા શું ટાઈમ લાગે. પછી આ માલ અહીંયા નાખ તેમ નાખ બધું કરી દીધું. પછી એક જ બોલ્યો, નવરો થયો એટલે ભૂત પણ, બોલ કામ બતાવ, નહીં તો તને જ ખાઈ જઈશ. હવે એને રોજ એ ચિંતા પેઠી, એ કામ જ શોધ્યા કરે આખો દાડો, શું બતાવું, આ તો તરત બતાવી દે. એટલે આમ એનું શરીર થાકતું જાય. એટલે પાછું મિત્રે કહ્યું તું આવો કેમ થઈ ગયો. અરે ભાઈ, ત્યાં બતાવેલો એ ભૂત તો થયો, કામ તો થયું, પણ હવે એમ કે છે કામ બતાવ નહીં તને જ ખાઈ જાઉં. ત્યારે મિત્ર કે એમાં શું, જો હવે એને એમ કે એને જ ઉપાય બતાવેલો, હવે એને કહેજે કે હિમાલય ઉપર જા, ઊંચામાં ઊંચો વાંસ હોય લઈ આવ. એ લાવે ત્યારે કહેજે બીજો એક લાવ, એને નાનો, એને ઉપર આડો બાંધી દે, પછી એને સાંકળ લટકાવ, સાંકળ આવું કરાવે. પછી એને કહેજે હું જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી તારે આ સાંકળ ઉપર ચડવું અને ઉતરવું, ચડવું અને ઉતરવું, આ કામ કર્યા કર. પેલો વિચારો થાક્યો. બાબરો ભૂત કહે કે ભાઈ તમે મારા માથા ઉપર ના મળ્યા, હું જાઉં છું, તમે જ્યારે બોલાવો ત્યારે આવીશ. એમ પ્રભુશ્રી કે આ મનરૂપી બાબરા ભૂતને નાનીની આજ્ઞા રૂપી વાંસ ઉપર ચડ ઉતર કરાવે તો વશ થાય એવું છે. આપણે જ્ઞાનીની આજ્ઞા રૂપ વાંસ, આજ્ઞા આપણને શું છે, કૃપાલદેવની મુખ્ય આજ્ઞા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શુદ્ધ ચેતનાનું ધ્યાન, એ જ મુખ્ય આજ્ઞા છે. સ્વરૂપનું વિસ્મરણ નહીં, એનું સ્મરણ હંમેશા રહે, એ આપણે મુખ્ય આજ્ઞા છે. આજ્ઞા તો બધી આજ્ઞા જ છે, પણ બધું કરીને સહજ સ્વરૂપે સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આપણે મુક્તિ મેળવી છે. મુક્તિ એટલે તે તો પછી બધા કર્મબંધથી મુક્ત થયેલો આત્મા સિદ્ધ સલામત જઈને બિરાજે, પણ પહેલા તો આ દેહમાં જ મુક્તિ મળે. વિભાવથી મુકાવું, સ્વભાવમાં આવવું, એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એટલે આ સ્મરણની રચના કરતા કરતા જ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થઈ જાય. જગતના વિચારો બધા ભૂલાઈ જઈ અને જેમ પાડીનું ધ્યાન કરતા પોતે જ પાડી જેવો થઈ ગયો, એ હું જ પાડી છું, તેમ આ મંત્રનું રટન કરતા પોતાને જ એવું થશે કે સહજાત્મ સ્વરૂપ હું જ છું, હું ક્યાં બીજે શોધવા જાઉં. એમ સ્વરૂપ ચિંતવનનું જ આપણને ધ્યાન આપ્યું છે. એટલે કે એની નાનીની આજ્ઞારૂપી વાંસ ઉપર ચડ ઉતર કરાવે તો આ મન વશ થાય એવું છે. મનને થકવી નાખવાનું છે. પ્રભુશ્રી કહે આ તો પ્રભુ થાક્યાનો માર્ગ છે, થાક્યાનો માર્ગ છે. થાક્યો હોય તો આપ બેસ, નહીં તો જા, એક આંટો ફરી માર્યા. ક્યાં? 84 લાખ જીવાયનીમાં. તને હજુ શાંતિ નથી પડી તો જા, હજુ જોયા. થાક્યો હોય તો આ બેસ. એમ મનને થકવી નાખવાનું છે. કર્મના ધકતા વખતે આ મને યોગ્ય છે કે અયોગ્ય છે એનો પણ વિચાર રહેતો નથી. બહુ ઉત્તમ શિખામણ છે. આચાર્ય કે કૃપાલદેવે આ શિખામણ આપી, બહુ ઉત્તમ શિખામણ છે. જીવ મૂંઝવણ વગર રહેતો નથી. તેથી સમયે સમયે કર્મ બાંધે છે.
જીવ મૂંઝવણ વગર રહેતો નથી, તેથી સમય સમયે કર્મ બાંધે છે. મૂંઝાવાની જરૂર નથી. મૂંઝાવાની જરૂર નથી. મનને વાંચવા, વિચારવા, ગોખવા, લખવામાં રાખવું. કામ હોય ત્યાં સુધી મન ઠીક રહે છે. પણ નવરું પડ્યું તો પાણીના રેલાની પેઠે નીચી દશાએ જાય. ઢાળ જ એનો નીચે છે. પાણી હંમેશા ગમે ત્યાં નાખો, જ્યાં ઢાળ હોય ત્યાં સીધું ઉતરી જવાનું. તેમાં મનનો ઢાળ નીચો જ છે. વિષય કસાયની વૃત્તિઓમાં જે દોડે છે. એટલે નવરું પડ્યું તો પાણીના રેલાની પેઠે નીચી દશાએ જાય. તેથી ઘણા કર્મ બંધાય છે. મનને ન ગમતું હોય તે જ કામ કરાવવું છે. ન ગમતું એ જ કામ કરાવવું. એટલે કૃપાલ કે મન જે શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે ત્યારે ન આપવા. શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે ત્યારે મનને ન આપવા. એક એમ ન કરવું, પણ એથી વિપરીત એને આપણે દોરવું. એ કેમ આપણે ન દોરાવું, તો જ મન જીતાય એવું છે. મનને ન ગમતું હોય તે જ કામ કરાવવું છે. જીવને પોતાને ગમતું હોય ત્યારે તો લહેર પડે. મન શું કરે? જેમ એને ગમે તેમ કર્યા કરે. અને ન ગમે એવું હોય ત્યારે મૂંઝાય. કૃપાલ કે સુખ કે દુઃખ એ બંને મનની કલ્પના છે. નાનીને મન શું છે કે અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાસે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. નાનીને મન તો સુખ દુઃખ બે અસાતા જ છે. સાતામાં થોડું દુઃખ છે, અસાતામાં વિશેષ છે, પણ સુખ તો બેમાં છે જ નહીં. સુખ તો નિરાકુળતાનું છે, અને પુણ્યના ઉદયમાં એ નિરાકુળતા ક્યાં છે? આપણને પૈસા બધા મળ્યા હોય તો આપણને કંઈ બીજું સૂઝે. ત્યાં કંઈ પૈસા મળી ગયા એટલે મન શાંત થઈ જાય એવું નથી. વધારે ઉચ્છંગ કરતા. જો જ્ઞાનીનો યોગ ન હોય તો એને તો અનેક ઈચ્છાઓ ઉઠે. નાની મળે ત્યારે જ સુખ છે. એ બધી ઈચ્છાઓ ગમે તેવું હોય આપણી પાસે, પણ એને પોષણ આપે જ નહીં. મનને એકાગ્ર કરવાનું છે. મનને એકાગ્ર કરવાનું છે. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. આજ્ઞામાં એકતાન થયા. બધી આજ્ઞાઓ જ છે. વિષય કસાયને દૂર કરવાની કે આજ્ઞામાં ભક્તિ કરવાની, સ્વાધ્યાય બધી આજ્ઞા જ છે. અને આજ્ઞામાં એકતાન થયા વિના, એને એની આજ્ઞા પ્રમાણે વર્ત્યા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. પછી આગળ શું કહે છે? અને આજ્ઞામાં રહેવું એ પણ બહુ જ અસુલભ છે. માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એટલે માર્ગ પ્રાપ્ત થવો જ દુર્લભ છે જો આજ્ઞા ના આરાધે. આજ્ઞામાં રહેવું એ સિવાય મનને વશ કરવાનો બીજો રસ્તો નથી. શું કહ્યું? આજ્ઞામાં જ રહો તો જ્યાં મન વશ થાય, એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. કોઈ રસ્તો નથી. આ સ્વાધ્યાય ભક્તિ કરવાની જ્ઞાનીની આજ્ઞા છે, તેમાં તમે ન રહો તો કોઈ બીજો રસ્તો નથી. આજ્ઞામાં રહેવું એ સિવાય મનને વશ કરવાનો બીજો રસ્તો નથી. પહેલા પોતે કર્મ બાંધ્યા છે તે ભોગવવા પડે. સૌભાગભાઈને કે ભાઈ તમે કર્મ બાંધ્યા છે એટલે ભોગવવા પડે, એમાં કોનો દોષ છે? પહેલા પોતે કર્મ બાંધ્યા છે તે ભોગવવા પડે. એવો ને એવો તીવ્ર ઉદય હંમેશા રહેતો નથી કે ભાઈ હવે આ તો ઉદય કાયમ ચાલ્યા જ કરશે, એવું કંઈ નથી. આવ્યો છે, જવા આવ્યું છે કર્મ. એવો ને એવો તીવ્ર ઉદય
હંમેશા રહેતો નથી. મૂંઝવણ થોડા વખતમાં જાય એવી હોય, મૂંઝવણ થોડા વખતમાં જાય એવી હોય, પણ તે વખતે ધીરજ ન રાખે તો નવા કર્મ બંધાય. જાય એવી હોય પણ ધીરજ ન રાખે, ક્ષમતાએ સહન ન કરે તો નવા કર્મ બંધાય. તેથી તેની સ્થિતિ વધારે પડી જાય, સ્થિતિ લાંબી થઈ જાય. રડતા ભોગવાથી કઈ કર્મને તો દયા આવવાની નથી કે ભાઈ એને વિચારને બહુ દુઃખ થાય છે, ચલો જવા દઈએ, એવું તો છે નહીં. એટલે કે રડતા ભોગવો કે હસતા ભોગવો, ભોગવા તો પડશે જ. રુદન કરી તરફળ સો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. રુદન કરી તરફળ સો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. અવસર આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. તો પછી ખોટું આર્ત ધ્યાન કરીને વળી નવા કર્મ બંધાય એવું કોણ કરે. ધીરજ ન રાખે તો નવા બંધાય. તેથી તેની સ્થિતિ વધારે પડી જાય, કર્મની માત્રા વધી જાય. તે થોડા કાળમાં ન મટે. ઉડતું સંભાવ રાખે તો મટી જાય, કેમ કે પુણ્ય બંધાય એટલે પાપના ડળિયા સંક્રમી પણ જાય, ઓછા પણ થઈ જાય. પણ આ ધ્યાન કરે તો ઉડતો પાપના ડળિયા વધી જાય. તે થોડા કાળમાં ન મટે. જેવું કેવડીએ ભગવાને જોયું છે તેવું જ થવાનું છે. જેવું કેવડી ભગવાને જોયું છે તેવું જ થવાનું છે. એમ જાણી કશા વિકલ્પો ન કરવા. પુરુષાર્થ કરવો પણ ફળની આશા નહીં રાખવાની. એ તો કર્મ પ્રમાણે મળશે. એટલે કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. અર્જુનને શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, હે અર્જુન, તને કર્મ કરવાનો પુરુષાર્થ, કર્મ એટલે પુરુષાર્થ કરવાનો અધિકાર છે, પણ તેના ફળનો નહીં. ફળ અમે આપીશું, તું પુરુષાર્થ કરી જા. એમ જેવું કેવડી ભગવાને જોયું છે તેવું જ થવાનું છે. એમ જાણી કશા વિકલ્પો ન કરવા, મનને મૌન કરી નાખવું. એટલે મન કંઈ સંકલ્પ વિકલ્પ ન કરે. મોઢે બોલવું એટલું જ નહીં, મોઢે બોલવું નહીં એટલું જ નહીં, પણ મન જંપે ત્યારે ખરું મૌન પણ છે. હવે મોઢેથી બોલવાનું બંધ કર્યું એટલું જ મૌન નહીં, અંદર સંકલ્પ વિકલ્પનું મૌન પણ. અને મનની શુભ અશુભ પરિણામની શુભ અશુભ ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પણ માને તે નથી. એટલે મનમાં આપણા શુભ અશુભ જેવા ભાવ ચાલી રહ્યા છે તે પ્રમાણે જ કર્મ બંધ છે, શુભ કે અશુભ. એટલે સાચવવાનું છે મન. ભાવ મન આત્મા પોતે જ છે. મનને મૌન કરી નાખવું એટલે મન કંઈ સંકલ્પ વિકલ્પ ન કરે. મોઢે બોલવું નહીં એટલું જ નહીં, પણ મન જંપે ત્યારે ખરું મૌનપણું છે. વિકલ્પો રોકવા એ ખરું મૌનપણું છે. સંકલ્પ વિકલ્પ રોકીએ એ જ ખરું મૌનપણું છે. પરમ કૃપાલ દેવને આશ્રિતને તો કેવી ભાવના રાખવી જોઈએ. બ્રહ્મચારીજીએ એક પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં, કે એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા સુખકારી છે. આપણે કૃપાલ પર શ્રદ્ધા આવી ગઈ તો એ સુખકારી છે. તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતો નથી. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતો નથી. અને દુઃખ આવી પડે તો દુઃખ માનતો નથી. આ દુઃખ મને છે નહીં, મારા આવેલા કર્મ નિર્જીરવાના. એ ભગવાને કહ્યું છે કે મારા આત્માનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નહીં. આ પીડા છે, મારા જ બાંધેલા કર્મોનું ફળ છે, તે આવીને નિર્જીરી જશે. એવી શ્રદ્ધા એમના વચનો પર આવી તો એ દુઃખ પુણ્યાધીન દુઃખ ન આવે. ને દુઃખ આવી પડે તો તે દુઃખ માનતો નથી. તેને
એક પ્રકારનો આધાર મળ્યો છે. તેને એક પ્રકાર જીવવાનો આધાર મળી ગયો કૃપાલદેવનો. એને શું દુઃખ છે? દુઃખ હોય તોય દુઃખ માનતો નથી. તે જ ખરી શ્રદ્ધા છે. સંસારી પ્રસંગમાં બીજાની સાથે ભળવાનું નથી. કૃપાલે કહ્યું ને, અમારા સિવાય તમારે કોઈનો સંગ કરવો નહીં. તેમ સંસારી પ્રસંગમાં બીજાની સાથે ભળવાનું નથી. આત્મા એકલો જ ભલો છે. આત્મા એકલો જ ભલો છે. એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના. બીજું બધું મારું એકે નથી ને હું કોઈનો નથી. હું એકલો જ આવ્યો છું, એકલો જ જવાનો. એટલે એકત્વ ભાવના જે મંત્રમાં ત્યાં પણ લખેલું છે, આ જીવ એકલો આવ્યો, એકલો જવાનો. અને સાથે શું આવશે? તો કે પૈસો ટકો કંઈ સાથે આવશે નહીં. એક ભક્તિ ભજન કર્યા હશે તે સંસ્કાર સાથે આવશે. આત્મા એકલો જ ભલો છે. ધર્મને નામે સ્વાર્થ સેવે તો તે ધર્મથી જીવ દૂર જાય. ધર્મને નામે પોતાનો સ્વાર્થ સેવે તો તે ધર્મથી જીવ દૂર થાય. સૌભાગભાઈને જે બધી ટેવો હતી તે થોડે થોડે કરી બધી મુકાવી દીધી. અનેક સંકલ્પ વિકલ્પ એમને થતા આ કારણે, આવી સ્થિતિના કારણે તે પણ સૌભાગભાઈને કૃપાલદેવે ધીમે ધીમે બધું કઢાવી દીધું. આ પત્રમાં કહેલી શિખામણ દરેકને માનવા યોગ્ય છે. કેમ કે આ સુખ દુઃખના પ્રસંગો તો કોને ના આવે? બધાને આવે. સંસારી જીવને દુઃખ તો હોય જ, અને આવો સાતા વેદની પણ હોય જ. એટલે બધાને માટે આ પત્ર ઉપયોગી છે. આ પત્રમાં કહેલી શિખામણ દરેકને માનવા યોગ્ય છે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે તે બધાને કામનું છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તે બધાને કામનું છે. બોધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન ઉપર લક્ષ્ય રાખીને આ પત્ર લખ્યો છે. આમાં આપણને વ્યવહારિક ગણાય લાગે, પણ બોધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન ઉપર લક્ષ્ય રાખીને આ પત્ર લખ્યો છે. એટલે એમાં પણ અમે સમ્યક બોધ આપ્યો છે, જે સામા જીવને હિતકારી છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આગળનો 474મો પત્ર છે. તે અહીંયા સૌભાગભાઈ પર લખ્યો છે, પણ એમને પત્રમાં લખ્યું હશે. મૂળ તો આ મંત્ર પ્રભુશ્રીને લખીને આપેલો, સમાધિ શતકના પહેલા પાન ઉપર. પત્રાંક 474, મુંબઈ, આસો વદ 1949. ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ દાન. આટલો જ પત્રમાં લખ્યું છે. મૂળ તો પ્રભુશ્રીજીને મુંબઈમાં ચોમાસું કર્યું ત્યારે સમાધિ શતક સમજાવતા હતા. પેઢીએ રોજ જતા 17 ગાથાઓ સુધી અમને સમજાવી. પછી કહ્યું કે આ લઈ જાઓ ને વાંચજો તમે. પણ લઈ જતા પાછા બોલાવ્યા, અને એ જ બુકની આગળ એ ચોપડી આપણા અહીંયા છે આશ્રમમાં. પોતે કૃપાલદેવે લખી આપ્યું. ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ તે કેવળ જ્ઞાનને પામી જાય. તો એ આત્મ ભાવના શું છે? તે જે આપણને મંત્ર આપ્યો છે તે જ આત્મ ભાવના છે. મુખ્ય મંત્ર જે 3 મંત્રમાંથી મુખ્ય પહેલો મંત્ર જે છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જ આત્મ ભાવના છે. અને એ પ્રમાણે જે ભાવ કરશે, ભાવતા ભાવતા, તો એનું ફળ સમ્યક દર્શન પામી જે કેવળ જ્ઞાનનું બીજ છે, અને એ જ આગળ વધતા વધતા તે કેવળ જ્ઞાનરૂપ થઈ જશે વૃક્ષ. અને એના વૃક્ષ ઉપર ફળ આવશે. શાનું? મોક્ષરૂપી ફળ આવશે.
મુક્તિ થઈ જશે. હવે મંત્ર જે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કેવી રીતે આત્મ ભાવના છે, તો એના બે વિભાગ થયા. સહજાત્મ સ્વરૂપ એક અને બીજો પરમ ગુરુ. હવે સહજાત્મ સ્વરૂપ શું છે તે કૃપાલદેવ આ બીજા મંત્રથી સમજાવે, અને પરમ ગુરુ શું છે તે ત્રીજા મંત્રથી સમજાવે. મુખ્ય મંત્ર તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે આપણે ત્યાં 1, 3 કે 5 જે કંઈ બે માળાઓ કહી છે તે એ જ મંત્રની છે, એક જ મંત્રની. એટલે એમાં સહજાત્મ સ્વરૂપ શું તે આ મંત્રમાં સમજાવ્યું. આત્મ ભાવના ભાવતા જીવલે કેવળનાન રે, તો આત્મ ભાવના કેમ ભાવી એનો વિસ્તાર કૃપાલદેવે પોતે જ કર્યો છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. ભાવના કરવાની હમણાં તો દેહમાં જ છે, પણ હું દેહ આદિ દેહ આ શરીર કે કાર્મણ વર્ગનાઓ તેજસ વર્ગનાઓ બધી એમાં રહેલી છે, એમાં કોઈ મારી નથી. હું દેહાદિ સ્વરૂપ નથી. અને પાછો દેહ આ શરીર સ્ત્રી પુત્ર આદિમાં આખું જગત, જ્યાં જ્યાં આપણે રાગ દ્વેષ રાગ કર્યો છે, મોહ કર્યો છે, એમાં આદિમાં આખું વિશ્વ આવી ગયું. હું દેહાદિ સ્વરૂપ નથી, સ્વરૂપ નથી, એ મારું રૂપ નથી દેહાદિ. અને દેહ સ્ત્રી પુત્ર આદિ તે પણ મારા નથી. દેહ એટલે હું અહંભાવ, અને મમત ભાવરૂપ આ શરીર મારું કે કુટુંબ મારું કે પુત્ર મારો કે ધન મકાન દુકાન કંઈ પણ મારું નથી. વ્યવહારે મારું જ કહેવાશે. કૃપાલદેવ પોતાને પણ છગનભાઈ હોય તો આ કોણ છે, તો મારો પુત્ર છે. વ્યવહારે એમ જ બોલાય, પણ અંતરથી તો જ્યાં શરીરે મારું નથી તો આ મારા કેમ હોઈ શકે? અંતરથી સાવ કોઈ મારું નથી, અન્ય તો ભાવના છે. પણ હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. તો તું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. હવે શુદ્ધ ચેતન સ્વરૂપ કહો કે સહજ આત્મ સ્વરૂપ, એક જ છે. સહજ એટલે શુદ્ધ, ચેતન સ્વરૂપ કહો કે આત્મ સ્વરૂપ કહો, એક જ છે. ચેતના કોનું લક્ષણ? આત્માનું. અને શુદ્ધ એટલે શું? તો કે સહજ. સહજ એટલે શું? તો કે શુદ્ધ, સર્વ કર્મથી રહિત તે સહજ સ્વરૂપ. તો હું આ નથી, પણ હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એટલે કે સહજાત્મ સ્વરૂપ એવો આત્મા છું. એમ આત્મા ભાવના કરતા, એમ આત્માની ભાવના કરતા કરતા જીવ લહે કેવળનાદ. એમ આત્મા ભાવના ભાવતા જીવ લહે કેવળનાદ રે. એમ આત્મા ભાવના ભાવતા જીવ લહે, એમ આત્મા ભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો શું પ્રગટે? કેવળ જ્ઞાન. સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય એ જ કેવળ જ્ઞાનનો ઉપાય છે. અને કેવળ જ્ઞાન પ્રગટેલો આત્મા મોક્ષમાં જાય. એટલે આપણને સહજાત્મ સ્વરૂપ શું છે એ આ મંત્રથી સમજાવ્યું. પછી પરમ ગુરુ એટલે શું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તો કે વંદો પાંચો પરમ ગુરુ. 5 પરમેષ્ઠી એ 5 પરમ ગુરુ છે. પરમ ગુરુ એટલે ઉત્કૃષ્ટ મહાન ગુરુ ભગવંતો. એના જેવા જગતમાં કોઈ નથી. એ પંચ પરમેષ્ઠી નવકાર મંત્રમાં કહ્યા, એના જેવું આ જગતમાં કોઈ છે જ નહીં મહાન. સર્વ સંપૂર્ણ પવિત્ર પુરુષો. જ્ઞાન પ્રાપ્તિ જે 5ને છે તે જ નવકારમાં આવે. એટલે એમાં નમો હરિહંતાણ એટલે હરિહંત ભગવાનને મારા નમસ્કાર હો. નમો સિદ્ધાણમ સિદ્ધ ભગવંતને મારા નમસ્કાર હો. નમો આર્યાણમ આચાર્ય ભગવંતને મારા નમસ્કાર હો. નમો વજ્જાયણમ ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કાર હો. નમો લોહે સર્વ સાહુણમ લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કાર હો. એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસણો મંગળાણંચ સર્વે સીમ પડમો વૈ મંગલમ. આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોને નાશ કરવા સમર્થ છે. અને હવાઈ મંગલમ, હવાઈ એટલે પ્રાથમિક માંગલિક છે, એટલે આત્માના કલ્યાણ કરતા છે.
આ નવકાર મંત્રનો અર્થ થયો. હવે એને આ મંત્રને કેવી રીતે સંબંધ છે તો કે એ પાંચે પરમેષ્ઠીઓ પરમ ગુરુ શબ્દથી લેવા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં પરમ ગુરુ શબ્દથી પાંચે પરમેષ્ઠીઓ આમાં આવી ગયા. બંધો પાંચો પરમ ગુરુ. અને એ શા માટે નમો 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 5 વાર, શા માટે એમને નમસ્કાર, તેનું આપણને રહસ્ય બતાવે કે પરમ ગુરુની આગળ શું શબ્દ કૃપાલેવે લગાડ્યો? સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. આ પાંચે પરમેષ્ઠીઓ કેવા છે? સહજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે, માટે નમો. પૂજનીય વસ્તુ પાંચે પરમેષ્ઠીઓમાં તે આ શુદ્ધ આત્મા છે. અને પાંચે પરમેષ્ઠીઓ જેને આત્માનો અનુભવ થયો, સાક્ષાત આત્મજ્ઞાન જેને છે તે જ અર્યંત સિદ્ધ સંપૂર્ણ છે. અને આચાર્ય ઉપાધ્યાય ભગવાન એ પણ એમાં જ્ઞાની હોય તે જ આવે નવકારમાં, બીજાની ગણતરી નથી. વેશધારીઓની ગણતરી એમાં ના આવે. એટલે પરમ ગુરુ કોણ? પંચ પરમેષ્ઠી. અને એ બધા સહજાત્મ સ્વરૂપ છે, માટે બધા જ નમન કરવા એવું છે. અને પછી પરમ ગુરુ એટલે પાંચે પરમેષ્ઠી. હવે કયા 5 પરમેષ્ઠી કયા કયા તે ત્રીજા મંત્રમાં સમજાવે કે પરમ ગુરુ કોણ? નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. 5માંથી 3 તો નિર્ગ્રંથ છે. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન એ ત્રણેય મુનિઓ છે, સાધક છે. દશાઓ એકબીજાની વિશેષ છે, પણ ત્રણેય મોક્ષ તરફ ધસી રહ્યા છે આત્મજ્ઞાનના બળે. એટલે ત્રણેય નિર્ગ્રંથ છે. નિહિ ગ્રંથ એટલે જેની મિથ્યાત્વની ગ્રંથિ ગળી ગઈ છે જ નહીં, આત્મજ્ઞાની છે, એ તૈયાર થયા નિર્ગ્રંથ. અને પછી 2 કોણ છે? સર્વજ્ઞ દેવ. અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન તે છે સર્વજ્ઞ. સર્વ જેને જાણી લીધું, જ્ઞ એટલે જાણવું, જેના જ્ઞાનથી બહાર કોઈ પણ પદાર્થ આ જગતમાં છે જ નહીં, એવા સર્વજ્ઞ તે છે અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન. એટલે પરમ ગુરુ કોણ? પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. તો કે પહેલા નિર્ગ્રંથ કેમ લીધા, પહેલા સર્વજ્ઞ કેમ નહીં લીધા? તો કે મુનિ થયા વિના એ ઠેઠ કેવળના સુધી પહોંચી ન શકે. પહેલા નિર્ગ્રંથ મિથ્યાત્વની ગાંઠ ગળે ત્યારે સાધુ હોય કે ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય એમ ક્રમપૂર્વક જ ઠેઠ તે અરિહંત કે સિદ્ધ સુધી પહોંચી શકે છે. એટલે પરમગુરુ કેવા? તો કે નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. એટલે પરમગુરુ શબ્દનો અર્થ આપણે ત્રીજામાં સમજાવ્યો. અને આ સહજાત્મ સ્વરૂપ શું એનો આપણે અર્થ આ બીજા મંત્રમાં સમજાવ્યો. આત્મ ભાવના ભાવતા જીવલે કેવળના. આ પ્રમાણે આ પત્રમાં એક જ લીટી જે પ્રભુશ્રીને લખીને આપે એવી જ આ સૌભાગભાઈને પછી લખી પત્રમાં. અને આપણા માટે પણ રોજે આ સવારના અને સાંજના રોજ 1 માળા એની બોલાય છે ક્રમમાં. આ પ્રમાણે એનું વિવેચન નથી. હવે આવતીકાલે પત્રાંક 475 વાંચીશ. વચનામૃત પાન 387 પત્રાંક 475 મુંબઈ આસોબદ 12 રવિ 1995. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, આપના 2 પત્ર સમયસારના કવિ સહિત પહોંચ્યા છે. નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત મુખરસ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી, જે હવે પછી જણાવશું. આપના 2 પત્ર સમયસાર જે શ્રી કુંદકુંદાચાર્યનો લખેલો ગ્રંથ છે તેનું કવિતા પહોંચી છે. નિરાકાર ને સાકાર.
નિરાકાર પરમાત્મા કોણ છે? સિદ્ધ ભગવાન. એમને શરીર પણ નથી. એ નિરાકાર પરમાત્મા અને સાકાર ચેતના જેમને આકાર છે અરિહંત ભગવાન, તે સાકાર કહેવાય. એ ચેતના વિશેનું કોઈ કવિતા મુખરસ સંબંધમાં, મુખરસ એટલે સુધારસ, એ કવિતામાં એવું કંઈ સુધારસ સંબંધમાં સંબંધ ધરાવે એવું નથી, કંઈ તેવા અર્થવાળું એ નથી. શું છે ખબર નહીં, કઈ કવિતા, તે હવે પછી જણાવશું. પણ એક ગાથા એ પણ સમયસાર માની છે, આપણે રોજે સવારમાં બોલીએ છીએ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા બરસે. શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા બરસે. શુદ્ધતા કોની? આપણા આત્માની. આપણને આ પ્રગટ છે, કેવળ જ્ઞાનીઓને પ્રગટ છે. એ શુદ્ધતા જેનો વિચાર બી કોઈ કરે તો એમાં એને સુખ ઉપજે, કેમ કે નિર્વિકલ્પ દશા છે. જ્ઞાનીઓ એનું સુખ ભોગવે છે. શુદ્ધતા વિચારે, આત્માની શુદ્ધતા સર્વ વિષય કસાય રહી રાગદ્વેષ રહિત અને સુખનું ધામ, સ્વયં જ્યોતિ સુખ ધામ. એ શુદ્ધતાને વિચારે, ધ્યાવે, એનું ધ્યાન કરે અને શુદ્ધતામાં કેલી કરે. કેલી એટલે રમણતા, એમાં સ્થિર થાય. શુદ્ધતામાં સ્થિર વહે. એમ એ ધ્યાન કરતા કરતા જ્યારે સ્વરૂપ મગ્ન થઈ જાય છે, ત્યાં અનંત સુખનું વેદન થાય છે. એમ નાની પુરુષો અનુભવથી કહે છે. જેમ કૃપાળુ દેવે દુકાનમાં બેઠા, પણ એમને તો સહજ ધ્યાન દશા તરત જ આવી શકે, કેમ કે નિરંતર જેનું લક્ષ્ય જે છે. એટલે કઈ બે લાખોને સોદાની વાત કરીને તરત જ આત્મધ્યાનમાં લીન થઈ જાય. અને આત્મજ્ઞાની મહાત્માઓ પણ અંતર્મુહૂર્તમાં 48 મિનિટની અંદર અંદર ફરીથી ભરતેશ વૈભવમાં આવે. હવે ભરત રાજા છે, એને કેટલું મોટું રાજ્ય સંભાળવાનું, છતાં એ બી રાજ્યમાં બેઠા 48 મિનિટની અંદર તો અંતરમાં ડૂબકી મારીને બહાર આવે. રાણીવાસમાં બેઠા હોય એમ લખ્યું છે. અંદર રાણીઓની વચ્ચે એકદમ ધ્યાન કરીને અંદરમાં જઈ પાછો આત્માનો સ્વાદ કરીને બહાર આવે. એટલે સ્વાદ અત્યંત સુખરૂપ હોય છે. એના આગળ બીજું બધું તુચ્છ ભાષે, એટલે ફરીથી આત્મજાગૃતિ આપી દે. એટલે શુદ્ધતામાં સ્થિર વહે તો શું થાય છે? ત્યાં અમૃત ધારા બરસે. જાણે અમૃતનો વરસાદ બરસતો હોય એવો અનંત સુખનું ત્યાં વેદન થાય છે. અનુભવ રૂપ અમૃત, અનુભવ રૂપ અમૃત. હવે તો આપણને બધાને કોઈને એનો સ્વાદની ખબર જ નથી. જેમ કોઈએ શેરડી કે સાકર ખાધી ન હોય તો શેરડી કેવી? તો કે મીઠી હોય. કેવી મીઠી? બહુ મીઠી. અરે બહુ મીઠી એટલે કેવી? તો કે ગોળ કરતા મીઠી, પણ ગોળ મેં તો ખાધો નથી. તો કે ભાઈ આ તો હવે તું ચાખે તો જ ખબર પડે, એના સિવાય કોઈ એને બતાવી શકાય ને એના સ્વાદ નહીં, તેવી આ વાત છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવે જ સમજાય, બાકી એનું વર્ણન ન થઈ શકે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા બરસે. એ કવિતામાં સુધારસનું જે મહાત્મ્ય કહ્યું છે, એ કવિતામાં, આ કાવ્યમાં, આ ગાથામાં સુધારસ એટલે અમૃત ધારાનું જે મહાત્મ્ય કહ્યું છે, તે કેવળ એક વિશ્રુષા પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. આ કોનું વર્ણન છે? આમાં એ આત્માનો જે અનુભવ રસ છે
એનું વર્ણન છે આમાં. તે કેવળ એક વિશ્રુષાનો અર્થ કૃપાલએ કૌંસમાં મૂક્યો છે. વિશ્રુષા પરિણામ એટલે શું? તો કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્યના પરિણામ. સર્વ પ્રકારના અન્ય પરિણામ એટલે ભાવથી રહિત, કોઈ આત્મામાં બીજો ભાવ નહીં એવો અસંખ્યાત પ્રદેશી આત્મા, તેના જે ભાવ તેમાં લીનતા, બીજું કોઈ કચરો નહીં, માત્ર શુદ્ધ આત્માનું ધ્યાન, સ્વરૂપસ્થ એવા અમૃત રૂપ આત્માનું વર્ણન છે. આજે વર્ણન ઉપર કહ્યું તે કે આવા સર્વ કર્મ મળતી રહિત અથવા તે વખતે એને કંઈ કચરો નથી, શુદ્ધ આત્માનું સંપૂર્ણ ધ્યાન છે, અનુભવ રસમાં લીન એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે. તેનો પરમ જે રહસ્ય છે એ અમારા હૃદયમાં રાખ્યો છે. કોઈ યોગ્ય પુરુષ હોય તેને કહેવાય કે અપાય, બાકી તો કોઈને કહેવા યોગ્ય જ નથી. કોઈને લેવા માટેની યોગ્યતા જ ન ધરાવતો હોય તેને શું કહેવું? એ તો પછી ખાલી ભેંસ આગળ ભાગવત જેવું થાય, કેમ કે ગ્રહણ કરી શકે એવો જ નથી. એને જ્ઞાનીઓ કહે પણ નહીં એ રહસ્ય. એક ઠેકાણે બોલે કે અમે એક અંબાલાલ સિવાય એનું રહસ્ય કોઈને બતાવ્યું નથી, કેમ કે એમનામાં જ્યારે યોગ્યતા જોઈ તો એમને પ્રગટ કર્યું, બાકી યોગ્યતા વગર કોને આપે? એમ પ્રભુશ્રી પણ એમ જ કે અમે આપી દઈએ. લો, અમે તો આપવા જ બેઠા છે. લો, સમો લેશો, પાત્ર થાવ. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. નિર્મળ કરો કે તમારા આત્માને, તો અમે તો આપી જ દઈએ. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. અનુક્રમે, ક્રમપૂર્વક જેમ જેમ તમારી દશા વધશે તેમ તેમ સમજાશે. એમ સૌભાગભાઈને આમ લખ્યું. આટલો જ પત્ર છે. વિશેષ તો આપણને ખબર નથી, કેમ કે અનુભવનો વિષય છે આ બધો. અને વિવેચન એનું છે. પત્રાંક 475 નું વિવેચન. વિવેચન છે. પત્રાંક 475 નું વિવેચન, બુધામૃત ભાગ 2, પાનું 148. પૂજ્યશ્રી કહે, જ્યાં અમૃત સુધા એવું આવે ત્યાં સૌભાગભાઈને આ સુધારસ સંબંધી હશે કે શું એમ લાગે છે. જ્યાં કે નામ આવે અમૃત ધારા કે સુધા, તો કે આ શું સુધારસ માટે હશે, તે સંબંધી હશે એમ લાગે છે. પરમ કૃપાળુ દેવ જણાવ્યું કે નિરાકાર સાકાર ચેતના વિશેના કવિત્વમાં મુખરસ વિશે વાત નથી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે, અમૃત ધારા વર્ષે એ લક્ષ થાય તો બીજા બધા જીવો એને સિદ્ધ જેવા દેખાય. પોતે આવું શુદ્ધતામાં રમણતા કરતો હોય, જેમ પ્રભુશ્રીને દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ છે. શાહી સમકીદી પોતે એટલે શું કહે કે પ્રભુ આ તો બધા મળદા, એમાં પોતામાં ભેદ પડી ગયો, એટલે એમાં બધામાં ભેદ ભાષે. નાની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. પહેલા એમાં દ્રવ્ય જ જોઈએ, આ બધા આત્મા છે. કેમ કે આ જોઈ રહ્યા, જાણી રહ્યા, શક્તિ જ્ઞાન ગુણ કોનો છે? આત્માનો છે. શરીર તો મળદું છે. તેમ જે શુદ્ધતા વિચારે, શુદ્ધતામાં રમણતા કરે અને તેમાં સ્થિર થાય, ત્યારે અમૃતધારા વર્ષે તે કંઈ મુખરસ નથી. ના, એ લક્ષ થાય ઉપર, જે એ લક્ષ થાય તો બીજા બધા જીવો
એને સિદ્ધ જેવા દેખાય. પોતામાં આત્મા, બધામાં આત્મા જ દેખાય. બીજો કચરો ન દેખાય. આપણો કર્મનો કચરો છે. શરીર એ તો કર્મનું ફળ છે, નોકર્મ રૂપે છે. બીજો કચરો ન દેખાય. શુદ્ધતા વિચારે, શુદ્ધતામાં રમણતા કરે અને તેમાં સ્થિર થાય ત્યારે અમૃત ધારા વરસે. તે કંઈ મુખરસ નથી, પણ આત્માનો આનંદ બતાવવા અમૃત ધારા શબ્દ વાપર્યો છે. અહીંયા કંઈ સુધારા, એ તો એક સાધન છે, આ તો પોતે અનુભવે છે. પણ આત્માનો આનંદ બતાવવા અમૃત ધારા શબ્દ વાપર્યો છે. કૃપાલદેવ લખે છે કે અમને તો આ અમૃત રસ સમજાય છે. કૃપાલદેવ કે અમે જે આ વેદીએ છે આત્માનું સુખ, અમને તો એ અમૃત ધારા જ સમજાય છે. તમને પણ ક્રમે ક્રમે સમજાશે. તમને પણ જેમ અનુભવ થશે એટલે તમને પણ સમજાશે. સ્વાભાવિક આત્મા છે. આ સ્વભાવથી જ આવું અનંત સુખ ઉત્પન્ન થાય છે, કોઈ બીજી વસ્તુથી નહીં. આત્મામાં જ અનંત સુખ છે. એટલે કહ્યું કે સ્વયં જ્યોતિ સુખધામ, સુખનું જ ઘર. સુખ ક્યાં? આત્મામાં. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિરધાર. સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. આ જીવ પૌદ્ગલિક શરીર પૂતગલ છે કે બધી કોઈ પણ ભૌતિક વસ્તુ બધી પૂતગલ છે, જડ છે. એમાં સુખ શોધે છે તો કે એમાં સુખ ન મળે. સુખ ગુણ જ આત્માનો છે. જેમ કોલસાની ખાણમાં કે હીરો શોધે ક્યાંથી મળે? એ તો કોલસાની ખાણ છે. તેમ સુખ તો આત્માનો ગુણ છે, સુખાભાસ. સ્વયં જ્યોતિ સુખધામ અથવા સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. જીવ સિવાય ક્યાંય નથી. એટલે કૃપાલે લખે છે કે અમને તો આ અમૃત રસ સમજાય છે, તમને પણ ક્રમે ક્રમે સમજાશે. સ્વાભાવિક આત્મા છે. આત્મામાં સ્થિર થાય ત્યારે અમૃત ધારા જેવો આનંદ આવે છે. 18મી ગાથામાં કહ્યું, કર વિચાર તો પામ. પછી શું છે? 118મી ગાથા. નિશ્ચય નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. બધું કહી દીધું. પછી નિશ્ચય સર્વે જ્ઞાનીનો, બધા જ્ઞાનીઓને આ કહ્યું છે. આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. આ શિષ્યને ઉપદેશ આપી અને ગુરુ સમાધિમાં સ્થિત થઈ ગયા, સ્વરૂપમાં લીન થઈ ગયા કે ત્યાં અનંત સુખનું વેદન છે. આત્મામાં સ્થિર થાય ત્યારે અમૃત ધારા જેવો આનંદ આવે છે. નાનીના યોગમાં જીવને કેટલો ઉલ્લાસ આવે છે. નાનીના યોગમાં જીવને કેટલો ઉલ્લાસ આવે છે. એટલી વૃદ્ધ અવસ્થામાં પણ સૌભાગભાઈ વાંચ વાંચ કરી વિચારે છે. કૃપાલયનો યોગ થઈ ગયો, પ્રત્યક્ષ વૃદ્ધાવસ્થા છે, છતાં પણ સૌભાગભાઈ કે જે વાંચ વાંચ કરે છે અને વિચારે છે. આપણું હૃદય ચોખ્ખું થાય ત્યારે બધી ખબર પડે. આપણું હૃદય ચોખ્ખું થાય તો બધી ખબર પડે. જેમ જેમ જ્ઞાનીનો મહાત્મ્ય વિશેષ લાગે તેમ તેમ વિશેષ જ્ઞાન થાય. જેમ જેમ જ્ઞાનીનો મહાત્મ્ય વિશેષ લાગે તેમ તેમ વિશેષ જ્ઞાન થાય. ચિત્ત ચોખ્ખું કરવા વિશે અચિત્ર ચિત્રકારની કથા છે. એમ ચિત્ત ચોખ્ખું થાય તો ત્રણેય લોક દેખાય એવું છે. અચિત્ર ચિત્રકારની કથા. એક રાજાને ત્યાં ચિત્રશાળા બનાવી. બધા ચિત્રકારો આવ્યા. અમુક ભાગ બધાને આપવામાં આવ્યો. ભાઈ આ આટલો ભાગ તમારે કરવો, આ તમારે કરવો. એક ચિત્રકાર એવો આવ્યો કે આ બધા જે દિવાલમાં ચિત્રકાર આપે, મહારાજા આ બધું આપ્યું છે એની સામેની આખી દિવાલ મને આપી દો. આ બધા ચિત્રોની સામેની દિવાલ મને આપો.
ભાઈ તું તો ગરડો છે, તું આટલું બધું નહીં કરી રહે, બધું થશે મારા. જુઓ, પણ મારી એક શરત છે કે જ્યાં સુધી મારું કામ પૂરું નહીં થાય બધાનું, ત્યાં સુધી મારું જોવું નહીં. બધાનું કામ પૂરું ના થાય ત્યાં સુધી મારે તમારે પૂછવું નહીં કેટલું થયું. આ રીતે પછી અને હું કામ પડદામાં કરીશ. હું કોઈ વચ્ચે તમે જોવા આવો તો જોવા ન મળે, આ મારી શરત છે. પડદો રાખીશ અને કામ કર્યા કરીશ. આમ કરીને પેલા બધા ચિત્રકારો તો ખૂબ ખૂબ કલર ને બધું લાવીને જાત જાતની પેન કલમ બધું દોરે છે, સોનાના વરખી ભરે છે. અને પેલો ભાઈ શું કરે, દિવાલને ઘસ ઘસ કરે. એક જ કામ, ઘસી 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 કરીને એવી ચીકણી કરી નાખી કે આખો માણસ સામે ઉભો હોય તો એમાં દેખાય. એમ અહીંયા કે છે ચિત્ત આ દિવાલ ચોખ્ખી કરી નાખી. એટલે જ્યારે બધાના જોઈ લીધા, રાજાએ કહ્યું બધાનું કામ પૂરું થઈ ગયું. પછી કે મહારાજ હવે મારો પડદો લ્યો આખો, હવે આપ જુઓ. કે જોયું એ બધું જ એમાં જોવા દેખાવા લાગે. આ દ્રષ્ટાંત આપણને કે છે ચિત્ત ચોખ્ખું કરવા વિશે અચિત્ર ચિત્રકારની કથા છે. એમ ચિત્ત ચોખ્ખું થાય તો ત્રણેય લોક એમાં દેખાય. અહીંયા ભાવ શુદ્ધિ કેવળ જ્ઞાનીને થઈ. વેદ ભગવાન તો કે કેવળ જ્ઞાનીઓને આખું વિશ્વ એમાં ઝલકે છે, એટલી શુદ્ધિ છે. કોઈ કર્મનો અનંતાંશ પણ નથી, કાળો ડાઘ એક પણ નથી, કાળો ડાઘ કર્મરૂપે. એટલે આખું વિશ્વ આપોઆપ ઝલકે, એમને કોઈ જોવાની ભાવના પણ નથી. ભગવાન તો નિરાકાર નિર્વિકાર પુરુષ છે, કોઈ રાગ દ્વેષનો અનંતાંશ પણ નથી, એટલે એને કોઈ જોવાની ભાવના પણ નથી. પણ પવિત્રતા જ એટલી બધી છે કે આપોઆપ આખું વિશ્વ એમાં દેખાય છે. કેમ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયા છે. કેમ કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મોહણીય એ ચારે કર્મ ઘાતિયા કર્મ નષ્ટ થઈ ગયા. એટલે એમનું જ્ઞાન કેટલું તો કે લોકાલોક જાણે. એથી 14 રજ્જુ પ્રમાણ લોક છે, લોકાકાશ અનંત છે. તો કે આ તો એક જ લોકાકાશ ને આ છે, પણ એના કરતા જો એવા અનેક લોકાકાશ હોય તો પણ એમાં જણાય છે જ નહીં, બીજું ક્યાંથી જણાય. બાકી અનંત જ્ઞાન, એ જ્ઞાનનો કોઈ અંત નથી. અને અનંત દર્શન એટલે દેખવાની શક્તિ અનંત પ્રગતિ છે. એટલે જેટલું બહાર છે બધું દેખાય, એથી પણ અનંત ગણું હોય તોય દેખાય. કેમ કે જ્ઞાન અનંત છે, જેનો અંત છે જ નહીં. એટલી બધી નિર્મળતા પ્રગટ છે. કૃપાળુદેવ લખે છે કે શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદનો પરમાર્થ અમે હૃદયમાં રાખ્યો છે. જગતના બધા ભાવોથી ખસી ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એને અમૃત સ્વરૂપ કહ્યું છે. જગતના બધા ભાવોથી ખસી ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એને અમૃત સ્વરૂપ કહ્યું છે. બધા ભાવો છૂટે તો જ એને આત્માના જેનો આસ્વાદ આવે નિર્વિકલ્પ દશામાં એ સુખ એને વેદાય. પણ બધા વિકલ્પો છૂટે તો દ્રવ્યનું ઓળખાણ થાય તો દ્રવ્યના પર્યાય પણ સમજાય. દ્રવ્યનું એટલે આત્મા દ્રવ્યનું ઓળખાણ થાય તો આત્મા દ્રવ્યના પર્યાય પણ સમજાય. સમય સમય દ્રવ્ય પરિણામી છે, પ્રતિ સમયે દ્રવ્ય પરિણમે છે. પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ પરિણમનશીલ છે. જો એ પ્રતિ સમયે પરિણમે નહીં, એની પર્યાય પલટાય નહીં, તો એ દ્રવ્ય જ નથી. એટલે સમય સમયે દ્રવ્ય પરિણામી છે,
સમયે સમયે પરિણામ વહ્યા કરે છે. સ્યાદવાદથી આત્માને નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય. અપેક્ષા જ સ્યાદ સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ. કોઈ અપેક્ષા છે ને કોઈ અપેક્ષા નથી. આ સ્યાદવાદ એક એવી વસ્તુ છે જે જૈન દર્શનનો પ્રાણ છે. આખું જૈન દર્શન બધા ધર્મોને આ સ્યાદવાદથી સત્ય કહે છે. બધા ધર્મોને સ્યાદવાદ કહો, અપેક્ષાવાદ કહો અથવા અનેકાંતવાદ કહો, એક જ છે. જેમ કે બૌદ્ધ ધર્મ એમ કે આત્મા અનિત્ય છે, એક સમય માત્ર છે. તો કે તમારી વાત બી સાચી, પણ અને કેમ કે આત્મા પર્યાય એક સમય માત્ર છે, સમયમાં પલટાઈ જાય ને પર્યાય, એટલે પર્યાયની અપેક્ષા એ બૌદ્ધ ધર્મ સાચો. અને સાંખ્ય મત એમ કે આત્મા નિત્ય જ છે, એ અનિત્ય નથી. બૌદ્ધ ધર્મ કે આત્મા અનિત્ય છે, પ્રતિ સમય એક જાય બીજો આત્મા આવે, પણ એ એકાંતે માને એમ જ છે. બીજો ધર્મ સ્વીકારતા નથી, માટે મિથ્યા ઠરે છે. જ્યારે ભગવાન મહાવીર કહે કેવળનાથી જોઈને કે તમે અપેક્ષાથી જો તો બધું સાચું છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાલા દિવે ત્રણનું જ્ઞાન એકને થાય. અપેક્ષાથી બધા ધર્મ સાચા પડે, પણ એકાંતે બધા માને છે, માટે મિથ્યા ઠરે છે. અને જૈન દર્શન સ્યાદવાદ છે. બધા ને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈન દર્શનને વિસ્તારીએ ત્યારે છ દર્શન થાય છે. એના અંગ છે બધા. સડધર્મ, સડદર્શન. આનંદજી પર લખ્યું, સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સળંગ જો સાધે રે, નમી જીન વરના ચરણ ઉપાસક, સટ દર્શન આરાધે રે. જે નમીનાથ ભગવાનના ચરણની ઉપાસના કરે એ બધા ધર્મોને ઉપાસે છે. કેમ કે છ દર્શન તે જીન દર્શનના અંગ છે. કોઈના હાથ, પગ, મોઢું, એવી રીતે બધા અંગ છે. બધા અંગો ભેગા મળીને આખું શરીર થયું છે. એમ સ્યાદવાદથી આત્માને નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય. ઉત્પાદ વે ધ્રુવ એ ત્રિપદનો વિચાર કરે તો સમજાય એવું છે. દરેક વસ્તુ ધ્રુવ છે, શાશ્વત છે. એની પર્યાય એક સમય ઉત્પન્ન થાય, તે જ સમયે જૂની પર્યાય નાશ પામે. એટલે નાશ, ધ્રુવ અને ઉત્પાદ ત્રણેય એક જ સમય છે. જે સમયે એની ભૂતપૂર્વ પર્યાયનો નાશ, તે જ સમયે નવીન પર્યાયનો જન્મ, અને દ્રવ્ય તો તેનું તે છે. એમ ઉત્પાદ વે ધ્રુવ એ ત્રિપદીનો વિચાર કરે સમજાય એવું છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, પણ જેવું શરીર મળે તેટલો વ્યાપે છે. કીડીના શરીરમાં જાય તો આટલો સંકોચ થઈને રહે. નિગોદિયો જીવ બને, નાનામાં નાનો જે દેખાય નહીં આપણને, તેમાં એટલા પ્રદેશો એકદમ સંકોચાઈ જાય. અને હાથીના શરીરમાં જાય તો એટલો ફેલાઈને રહે. અને કેવલી સમુદ્ઘાત કરે ત્યાર તો આખા લોકમાં પ્રદેશો ફેલાય. આ કેવી કરામત છે કે હા 14 રજૂભર લોક એક એક આત્માના એટલા પ્રદેશો એકદમ ફેલી શકે, લાંબા થઈ શકે, અને પાછા સંકોચીને એક નાનામાં નાના જંતુ. હવે નિગોદનો જીવ કેટલો, સોયની અણી પર અનંત જીવ છે, એમાંનો એક જીવ, તેના ઉપર અનંત કારમણ વર્ણવો. આટલું સૂક્ષ્મત્વ છે એ કોઈ બીજા ધર્મવાળા જાણી શક્યા જ નથી, કેવળ નાની સિવાય. પણ આત્મા અસંખ્યાત પ્રદેશી છે, પણ જેવું શરીર મળે તેવો વ્યાપે છે. કેવલી સમુદ્ઘાત વખતે આખા લોકમાં પણ વ્યાપે છે. નિગોદમાં નાનામાં નાનું શરીર છે, ત્યાં પણ
અસંખ્યાત પ્રદેશી અને 1000 યોજનો થાય ત્યાં પણ તેટલો જ અસંખ્યાત પ્રદેશ રહે છે. પ્રદેશ એક પણ વધતો નથી, ઘટતો નથી, પણ સંકોચ વિકાસ એટલો મોટો થઈ શકે. આત્મા સંકોચ વિકાસનું ભાજન છે. મુખરસ પૂતગલ છે તે આત્મા નથી, એક સાધન છે. મુખરસ જે ઝરે છે તે એક સ્થિરતાનું સાધન છે, સાધ્ય નથી. એટલે મુખરસ પૂતગલ છે તે આત્મા નથી, એક સાધન છે સ્થિરતાનું. એવો રસ ઝરે કે ત્યાં એકદમ લીનતા થઈ જાય જીવને, પણ એને આત્મા માની બેસે તો કયો કામથી આગળ ન વધી શકે. એટલે ગુરુના આશ્રય જ એ ક્રિયા કરવા જેવી છે, સ્વચ્છંદે નહીં. એવા કઈ દોષ એમાં આવતા હશે એટલે આપણને સ્થિરતાનું સાધન બતાવ્યું નથી. જેમ ધ્યાન છે, ધ્યાન એ કર્મક્ષય કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પણ કયું ધ્યાન? આત્મધ્યાન. આત્માને જાણ્યો જ નહીં હોય તો કોનું ધ્યાન કરે? પૂતગલનું ધ્યાન કરો, શ્વાસનું ધ્યાન કરો, એ કઈ કર્મોને ક્ષય નહીં કરે. ભગવાન મહાવીરને બૌદ્ધે જે આ શ્વાસનું ધ્યાન કાઢ્યું, વિપશ્યના, બે સમકાલીન છે. પણ ભગવાન શું જાણતા નહોતા? મહાવીર ભગવાન બધું જાણતા, પણ એ બધું જ જાણે એટલું ઝેડ તો આ જીવોને શું ઉપયોગી છે પહેલા તે આપ્યું. જ્યારે આત્મજ્ઞાન થાય, ચોથે ગુણ સ્થાન કે આવે પછી આત્મધ્યાન કરી શકે, કેમ કે આત્મા અનુભવ્યો છે. પણ તેના પહેલા તો આપણા માટે કપાલે શું કહ્યું? ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. પહેલા તો ભગવાનના વચનો વિચાર કર. એ શું કહ્યું છે ભગવાને? એ વારંવાર વિચાર તો તને એનો કે ભાવ સમજાશે અને તારા જીવનો ઉતરશે. તેના પહેલા જ કરવા માંડે. આનંદજી કે દોડવા માંડી. અરે પણ જવું છે ક્યાં? પહેલા એ તો નક્કી કર. તરત જ દોડવા માંડ. દોડત દોડ્યો રે જે તીર મનની રે દોડ. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમ લેજો રે જોર. એટલે દોડ કરવા પહેલા તમે ભગવાન સદગુરુ પ્રત્યે પ્રેમ કરીને એનાથી ગુરુગમ લ્યો કે શા માટે આ પુરુષાર્થ કરવો છે. જેમ દુકાનમાં વેપાર કરીએ તો નફા માટે કરીએ છીએ. ખાલી આમ જ બીજાને જોઈ કે આટલું બધું માલ લાવે, કમાવે, ચાલો આપણે લઈ આવીએ, તો કમાવું તો દૂર રહે, ખરીદી મોંઘી થાય, વેચતા ન આવડતો મૂડીએ જતી રહે. એમ આ પત્ર પૂરો થયો, વિવેચન પૂરું થયું. હવે આગળનો પત્ર 476 મુંબઈ, આશ્વિન 1949. આ પત્ર કોના પર છે નામ નથી, બે જ લીટી છે. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. ધાર્યું તો ધણીનું થશે. એટલે કે જેવા આપણે કર્મ બાંધે એમ જ થશે. પોતે ગમે એટલું વિશેષ ઈચ્છે મેળવવા નહીં મળે. એટલે જે ઈશ્વર ઈચ્છા હશે, એટલે જે પ્રારબ્ધમાં હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે. તું પુરુષાર્થ કર તો તારા નસીબમાં કેટલું છે તને ખ્યાલ આવે. પુરુષાર્થ કર્યા વગર પ્રારબ્ધની ખબર ન પડે. પુરુષાર્થ કરતા છતાં પણ ન મળે તો સમજવું કે મારા પ્રારબ્ધમાં નથી. હું મહેનત કરું છતાં મને નથી મળતું, તો એ મારા પૂરો કર્મનો દોષ છે. પણ આમનો આમ બેસી રહે ઘરમાં ને પ્રારબ્ધનો હશે તો મળી રહેશે, તો કે એ નહીં થાય. પુરુષાર્થ કર પછી તું આમ કહી શકે કે મને ના મળ્યું, તો કે ભાઈ તારા કર્મ જેવા હતા. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. તુલસી અચરજ એ બળી મન ન બાંધે ધીર.
આપણે અહીંયા આવ્યા તો પ્રારબ્ધ, આપણું નસીબ, પુણ્ય, એ તો બધું પુણ્યપાપ પહેલા બધું થઈ ગયું છે અને એના આધારે જ આ શરીર મળ્યું છે. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. પણ તુલસીદાસજી કહે છે અચરજ એ બળી, આ મોટું આશ્ચર્ય છે. મનને બાંધે ધીર, એને ધીરતા રહેતી નથી. બસ મારે જોઈએ, મને કેમ પ્રાપ્ત થતું નથી. કઈ ને કઈ એમાં અંતરાય છે. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. પુરુષાર્થ કરો, તમારા પ્રારબ્ધમાં હશે તો મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. પુરુષાર્થ કરવો પણ બીજા ખોટી કલ્પનાઓ કરવી નહીં. નિષ્કામ યથા યોગ્ય, નિષ્કામ ભાવ છે જેનો, એવા પરમ કૃપાલ દેવના યથાયોગ્ય પ્રણામ. જેવો સામે જીવ તેના પ્રમાણમાં તેનો વિનય કૃપાલે કરે. યથા યોગ્ય પણ નિષ્કામ, જેને આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી.